ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને. તો નવા બ્લોકમાં આપનું સ્વાગત છે. તો આપણે હવે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે બે ગયા છીએ શિરા. તો એક કોર બેઠા છે અમારા જીએનસી બેન, એક કોર બેઠા છે અમારા કિંજુબેન. તો ચાલો તમને બતાવી. તો આ બાજુ બેઠા છે કિંજુબેન. જય માતાજી કિંજુબેન. જય માતાજી. અને આ બાજુ બેઠા છે અમારા જીએનસી બેન. જીએનસી બેન જુઓ તમે લે. તો જીએનસી બેન આમ તો આજ મૂડ નથી, કારણ કે સવારના ઉઠ્યા ત્યારના રોવે છે, એટલે આમ તો મૂડ નથી. તો આગળનો બ્લોગ આપણે કન્ટિન્યુ કરશે. તો પછી અમારી ચેનલમાં બન્યા રહેજો. જેમ બને એમ વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો વિલાસ શાંતિ બ્લોગમાં આપણે બધાને સ્વાગત છે. જય માતાજી બધાને. આજના વિડીયો જો અમારે કિંજી બેન નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અમે પણ નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. અમારે કિંજલ બેન જો મેકઅપ કરે છે. કેમ કિંજલ બેન મેકઅપ કરો છો? આજે બુધવાર છે એટલે કઈ યુનિફોર્મ પહેરવાનો નથી, એટલે નીચાળનો ડ્રેસ કઈ પહેરવાનો નથી. હવે એ સાદો ડ્રેસ પહેરીને મેકઅપ કરે છે, તૈયાર થાય છે. તો હવે આપણે અત્યારે જવાનું છે મોટભાઈની ઘેરે, કેમ કે એને મકાનના કામ વીખ્યા છે. એટલે આપણે અહીંયા જઈશું, કોઈ કામકાજ હોય તો ઘડીક કરશું. તો તડકો કેવો છે જુઓ, બધા તડકો બહુ તડકો છે. આપણે જો અહીંયા લીમડો વાવ્યો છે, તો લીમડાને પાણી પાઈ દઈશું. તો આજે કિંજલ બેન તમને એક ગીત ગાઈને સંભળાવશે. બે બાવા જાતા તા, અંગલ મંગલ કરતા તા. ચકલી શાળા પડતી હતી, ઈ ચકલી કેવી ઈંડા પેવી. ઈંડા કેવા સા બનેવા, ઈ સા કેવી મહેમાન પીવેવી. ઈ મહેમાન કેવા પૈસા આપેવા. ઈ પૈસા કેવા સાડી લેવા એવા. ઈ સાડી કેવી મમ્મી પહેરેવી. ઈ મમ્મી કેવી ધોકો મારેવી. ઈ ધોકો કેવો લોહી કાઢેવો. ઈ લોહી કેવું કાગડો પીવેવો. ઈ કાગડો કેવો આકાશમાં ઉડેવો. ઈ આકાશ કેવું વરસાદ આવેવું. ઈ વરસાદ કેવો ગારો કરેવો. ઈ ગારો કેવો બાબાને પસાડે એવું. હવે આપણે પનીર બનાવવાનું છે, તો પનીર બનાવવા આવે દૂધ લઈ આવીએ આપણે. તો હવે આપણે પનીર બનાવવાનું છે, તો પનીરનું બધું તૈયાર કરવી છે. દૂધ ફાડવાનું છે, પનીર બનાવી નાખશું. આપણે શેકવી દીધું છે, દૂધ નાખી દીધું છે. પનીર બનાવવા દૂધ પણ નાખી દીધું છે. હવે આપણે દૂધને ઊણું થવા દઈશું, પછી આપણે લીંબુ નાખી દઈશું એમાં, એટલે દૂધ ફાટી જશે. જો હવે આપણું પનીર બની ગયું છે. આ પનીર બનાવી નાખ્યું છે. તો હવે આપણે એને પનીર ટીકા શાક બનાવવાનું છે, વઘારવાનું છે. હવે જો તેલ મૂકી દીધું છે. તો આપણે આ પનીર બનાવી નાખ્યું છે, અને આ બાજુ લસણ ડુંગળીનો વઘાર પણ કરી વાળ્યો છે. હવે ડુંગળી નાખી દઈશું. ડુંગળીનો વઘાર પણ થઈ ગયો છે. હવે ડુંગળી ચડી ગઈ છે, આપણે નાખી દીધા છે. આમાં ટમેટા અને મરચાં નાખી દીધા છે. તો હવે આપણે પનીર બનાવ્યું હતું એ માથે નાખી દઈશું, એટલે પનીર ટીકા શાક થઈ જાય. આપણે પનીર નાખી દીધું છે. હવે
આવો કલર આવ્યો. જો હવે ઉપર નાખી દઈશું પનીરનો મસાલો થોડો. તો જો આપણું પનીર થઈ ગયું છે. હોટલમાં મળે એની જેવું જ પનીર આપણું બની ગયું છે. જો હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ કારખાનેથી ઘરે આવ્યા ત્યાં જોયું ત્યાં પનીરનું શાક બનાવવાનું હતું. ત્યાં પનીરનું શાક બનાવ્યું તો તમે જોઈ શકો છો આવું કાંઈક બનાવ્યું છે પનીરનું શાક. દુકાન કરતાં સારું બનાવ્યું છે પનીરનું શાક. જો તમારે ઘરે પનીરનું શાક બનાવવું હોય તો વિલાસ શાંતિ બ્લોગ નામની ચેનલ છે, એમાં જરૂર વિઝિટ કરજો. આખું પનીરનું શાક કેવી રીતના બનાવવું એ તમને બ્લોગમાં જોવા મળશે.